હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરી એકવાર હું જતીન પૂરણ વૈરાગી આપ સૌનું કેમેસ્ટ્રીના આ લેક્ચરમાં સ્વાગત કરું છું. આપણે લોકો ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 6 એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર એટલે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ થર્મોડાયનેમિક્સ. એમનો આજે પહેલો લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે. એનો મતલબ કે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. આઈ હોપ યુ પીપલ આર ફાઇન and enjoying the chemistry lectures. આપણે લોકો ધોરણ 11 માં ઘણા બધા ચેપ્ટર્સ ટર્ન બાય ટર્ન કરતા જઈએ છીએ. ઓનલાઈન સેશન્સમાં આપણે લગભગ બધું જ કવર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આઈ હોપ કે તમને એ ઘણું બધું યુઝફુલ થાય છે. ઓકે, હવે બેઝિકલી આપણા મૂળ મુદ્દા ઉપર જ આવીએ ડાયરેક્ટ. તો ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ. આ થર્મોડાયનેમિક્સ એક એવો વર્ડ છે કે જે તમને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેમાં સાંભળવા મળશે, અને સાથે સાથે એવો કોન્સેપ્ટ છે કે એ ઘણીવાર આપણને કન્ફ્યુઝન કરશે કે ભાઈ ફિઝિક્સમાં કંઈક એના માટે જુદો શબ્દ યુઝ કર્યો હોય, કેમેસ્ટ્રીમાં એના માટે કંઈક જુદો શબ્દ યુઝ કરે, કારણ કે બંનેમાં થર્મોડાયનેમિક્સ નામનું ચેપ્ટર આવશે. તો ક્વેશ્ચન થાય કે ફિઝિક્સ વાળું કે કેમેસ્ટ્રી વાળું? તો કે બંને. ઘણીવાર તમને એવું લાગે કે ભાઈ આ કંઈક અલગ કહે છે. આપણે અમુકમાં પ્લસ સાઇન ધારીએ તો માની લો ફિઝિક્સમાં માઈનસ સાઇન ધારતા હોય તો પ્રશ્ન થાય તો કેમેસ્ટ્રી સાચું કે ફિઝિક્સ સાચું? અથવા યાદ શું રાખવું? તો કે યાદ બંને રાખવાના છે. કેમેસ્ટ્રીમાં કેમેસ્ટ્રી મુજબ યાદ રાખવાનું છે, ફિઝિક્સમાં ફિઝિક્સ મુજબ. બીજું કે સાચું કયું એ પ્રશ્ન થાય તો બંને સાચા જ છે. તમે એને લોજિકલી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો છેવટે બે એક જ વસ્તુ સાબિત થશે, પણ ખાલી એઝમ્પશન્સ જે કરેલા છે, ધારણાઓ જે કરી હોય એ થોડી અલગ છે કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં. એટલે ઇનિશિયલ બેઝ ઉપર એવું લાગે કે બંનેમાં અલગ છે, બાકી એવું કંઈ છે નહીં. ફાઇનલી થર્મોડાયનેમિક્સ એક જ છે, કારણ કે વિજ્ઞાન છે. વિજ્ઞાન એક જ હોય, જુદું જુદું ના. અચ્છા, બીજું એક કે થર્મોડાયનેમિક્સ છે એક વિશાળ દરિયો છે. આ તો આની પહેલા આપણે એકવાર ચર્ચા કરી હતી કે ભાઈ કોઈ પણ ચેપ્ટર્સ હોય તો એ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય 10 પેજ 15 પેજ 20 પેજ 30 પેજ જે કંઈ આપ્યું છે એ ખાલી ઓવરવ્યૂ આપણને આપ્યો હોય, અથવા અલગ અલગ થિયરમ્સ શોર્ટમાં આપણને બનાવીને આપ્યા હોય. એનો મતલબ એવો નથી કે એ આપણે એક ચેપ્ટર ભણી ગયા એટલે એ જે તે ચેપ્ટરમાં આપણે માસ્ટર બની ગયા. હા, ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય એટલા પૂરતું તમને આવડી જાય, ધેટ ઇઝ ફાઇન. એમ થર્મોડાયનેમિક્સ ચેપ્ટર આપણને જે આપ્યું છે, થર્મોડાયનેમિક્સ એ એક ચેપ્ટર નથી, એ એક કેમેસ્ટ્રીની બ્રાન્ચ છે. આખી કેમેસ્ટ્રીની આખી બ્રાન્ચ છે, આખી એક શાખા છે કે જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ જે થતી હોય, રાસાયણિક પ્રક્રિયાઓ એમની થર્મલને લગતી, ઉષ્માને લગતો જેટલો અભ્યાસ થાય એ બધો જ એ ઉષ્માગતિશાસ્ત્રની શાખામાં થાય. એને લગતા નવા સંશોધનો, એને લગતા નવા ફેરફારો, આ તે બધી જ વસ્તુની ચર્ચા, સંશોધન, અભ્યાસ એ બધું થર્મોડાયનેમિક્સ વિભાગમાં થાય. એટલે એ આખી એક બ્રાન્ચ છે. હવે તમે વિચારો, બ્રાન્ચને તમે આ 15-20 પેજમાં મઢીને આપી દીધા હોય તો ચોખ્ખી વાત છે, તમે સમજી શકો કે એમાં બધું થર્મોડાયનેમિક્સ ન આવે. પણ મેક્સિમમ કવર કરવાનો પ્રયત્ન થયો છે અહીંયા, અને આપણે પણ એમાં મેક્સિમમ કવર થશું જ. અને એના ઉપરાંત પણ આપણે જેટલી જરૂર, ખાસ કરીને જેઈ કે નીટ માટે પડવાની છે, એમને પણ આપણે ઇન્ક્લુડ કરી લેશું. રાઈટ? સો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, હવે બેઝિકલી થર્મોડાયનેમિક્સ એટલે શું? ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું? તો કે ભાઈ તમે કહી દીધું કે કેમેસ્ટ્રીની એક બ્રાન્ચ છે, પણ આ બેઝિકલી એમાં શું અભ્યાસ થતો હોય? તો કે ઉષ્માને લગતો, થર્મલ ને લગતો જે બધી ચર્ચા હોય બધી એમાં થાય. માની લો કે તમે કોઈ એક બળતણ કોષ લીધો છે ને એમાં મિથેન વાયુ બળતણ તરીકે લ્યો છો, હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કરો છો, કે XYZ કોઈ પણ વાયુનો બળતણ તરીકે તમે ઉપયોગ કરો છો. વાયુ એટલે મિથેન હોય કે કાર્બન મોનોક્સાઇડ હોય, કાર્બન ડાયોક્સાઇડ, જે કંઈ ઉપયોગ કરતા હોય. મોનોક્સાઇડનો તમે જનરલી યુઝ ઓછો કરાય, પણ ઈ છે તો છેવટે એક રસાયણ ને, CH4 છે, CO2 છે કે H2 છે કે વોટેવર. એનું જ્યારે દહન કરાવો તમે, અચ્છા, એનું દહન શું કામ કરો? તો કે ઉષ્મા પ્રાપ્ત કરવા માટે. તો ચોખ્ખી વાત છે, આવા રસાયણોના દહનથી કોઈ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો એમાં જે રાસાયણિક ઉર્જા સમાયેલી છે એ આ પ્રક્રિયા દ્વારા ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થશે. બળતણ કોષ આમ બેઝિકલી કરે શું? તમે હાઇડ્રોજન બળતણ કોષ એટલે એમાં હાઇડ્રોજનનું દહન કરાવો તો ઉષ્મા ઉત્પન્ન થાય. શું કામ થાય? તો કે એમાં રહેલી રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું છે, છૂટી પડે છે ઉષ્મા સ્વરૂપે. અચ્છા, તો ઈ એક પ્રકારની ઉર્જા બીજા પ્રકારમાં રૂપાંતર થઈ. પછી માની લો કે તમે બેટરી ને એ બધું લેતા હોય, બરાબર છે, સૂકો કોષ ને એ બધું, ડ્રાય સેલ્સ, એમાં બેટરીઝ અલગ અલગ પ્રકારની આવે.
નિકલ કેડમિયમ હોય કે લેડ સંગ્રાહક કોષ હોય કે આવા બધા જે હોય એનો ઉપયોગ એમાં શું હોય તો કે એમાં તમે રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરો છો, અથવા બીજા કોઈ આવા કોષ લીધા તેમાં તમે યાંત્રિક કાર્ય કરવા માટે રૂપાંતરિત કરો છો. ટૂંકમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં આવી રીતે અલગ અલગ રૂપાંતર થાય છે. અને એ જે રૂપાંતરને લગતો અભ્યાસ જે થાય છે એ અહીંયા થર્મોડાયનેમિક્સમાં એટલે કે ઉષ્માગતિશાસ્ત્રમાં કરવામાં આવે છે. એ અભ્યાસ અહીંયા ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સમાં કરવામાં આવે છે. બીજું કે એ રૂપાંતર કેવી રીતે થશે, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કેવી રીતે થશે, કેટલા પ્રમાણમાં થશે, એની ચર્ચા આપણે અહીંયા થર્મોડાયનેમિક્સમાં આ ચેપ્ટરમાં ક્યાંય કરવાની નથી. આપણે તો માત્ર રૂપાંતર થયા પહેલા અને રૂપાંતર થયા પછીની અવસ્થાઓ વિશે થોડું ડીપલી ભણવાનું થશે કે ભાઈ રૂપાંતર થયું પહેલા કંઈક આવું હતું, રૂપાંતર થઈ ગયા પછીની અવસ્થા આવી મળી છે, એને લગતો જે અભ્યાસ છે એ આપણે અહીંયા બેઝિકલી કરવાનો થશે. તો એક ફંડા ક્લિયર થયો કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે તો કે ભાઈ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર જે થાય છે, પછી યાંત્રિક ઉર્જામાં થાય, કાર્ય કરવામાં રૂપાંતરિત થતું હોય, વિદ્યુત મેળવવામાં રૂપાંતરિત થતું હોય, ઈ જે આખો અભ્યાસ છે એને રિલેટેડ ટોપિક્સ, એને રિલેટેડ થિયરીઝ અહીંયા ભણવાની થશે. ક્લિયર છે? બીજું કે તમને પ્રસ્તાવનામાં અમુક વસ્તુ એવી આવી હશે ભાઈ આટલા પ્રશ્નોના જવાબ મેળવીશું, કદાચ એવું બનશે કે અમુક પ્રશ્નોના જવાબ નહીં આવી હોય, બરાબર? એટલે એ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. પ્રસ્તાવના લખો કે પૂછાય એ તો જસ્ટ ચેપ્ટરના સ્ટાર્ટિંગ માટે હોય. એકચ્યુઅલી ચેપ્ટર ભણતા પહેલા આપણને એ ખબર હોય છે કે ચેપ્ટર શું છે, એમાં કેવા પ્રકારની વસ્તુ આવવાની છે, એમાં આપણે શું ભણવાનું છે, એ એક ઓવરવ્યૂ હોવો જોઈએ, રાઈટ? એટલા માટે છે, બાકી કોઈ ટેન્શનની જરૂર નથી. તો આ આપણી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ વોટ ઇઝ થર્મોડાયનેમિક્સ એન્ડ વોટ આર ધ ટોપિક્સ વી આર ગોઈંગ ટુ લર્ન ઇન ધીસ ચેપ્ટર. ફાઇન, ઓકે. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ એ પહેલા અમુક ટર્મિનોલોજી આપણે જેને કહીએ, અમુક શબ્દો એ શીખશું, પછી આપણે આગળ જશું. દાખલા તરીકે ઘણીવાર પ્રશ્ન થાય સર એવું બધું શું જરૂર હોય, એમ ડાયરેક્ટ થિયરી ચાલુ કરી દે, ભણો અમને સમજી લે. ગુડ, બટ ભણવું એ એકચ્યુઅલી એટલા માટે નથી ખાલી આપણને અચ્છા થિયરી શું આવી છે સમજાઈ ગઈ, પાકી કરી લીધી, લખી નાખી, માર્ક આવી ગયા, ભૂલી જાઓ, પૂરું. એના માટે નથી. આ બધી વસ્તુઓ તમને લાઈફમાં પણ ક્યાંક કામ આવે. પ્રેક્ટિકલી પણ આપણે જે ભણીએ છીએ અમુક વસ્તુનો પ્રેક્ટિકલી આપણે કેટલી બધી જગ્યાએ ઉપયોગ કરતા હોય, પણ પ્રશ્ન એ છે કે એવો પ્રેક્ટિકલ યુઝ આપણને ખબર નથી કોઈ પણ સબ્જેક્ટનો, રાઈટ? તો અન્ડરસ્ટેન્ડિંગ વાઇઝ જવું. બીજું કે જે થિયરી ભણશો એમાં અમુક નવા શબ્દો આવશે, દરેકમાં નવું કંઈક શબ્દ આવતો જાય. જેમ કે આપણે પેલું ચેપ્ટર ભણ્યા તેમાં મોલ શબ્દ કેટલી બધી વખત આવ્યો, તો પેલા મોલ એટલે શું ન ખબર હોય તો મોલની વિશે વ્યાખ્યા આપવી જોઈએ. 6.022 10 ની 23 ઘાત અણુ પરમાણુ કે આયનો ભેગા થાય એ જથ્થાને એક મોલ કહે છે. ઓકે, તો એવી રીતે આ ચેપ્ટરમાં પણ અમુક આવા નવા શબ્દો આવશે, એ આપણે સમજવા છે. એમાં એક છે પ્રણાલી અને પર્યાવરણ. એટલે આમ બે શબ્દો છે. પ્રણાલી અને પર્યાવરણ, આવા બે શબ્દો છે જેમને આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. ઓકે, તો અચ્છા, આમનું ઇંગ્લિશ થશે સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ. પ્રણાલી એટલે એને ઇંગ્લિશમાં કહેવાય સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ. સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ એટલે કે પ્રણાલી અને પર્યાવરણ. આ બે શબ્દો આપણે સમજવા છે. ઓકે, ચલો એને આપણે એક ઉદાહરણથી સમજીએ કે માની લો કે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા અથવા કેમિસ્ટ્રીનો કોઈ એક પ્રેક્ટિકલ કરવો છે. એ શેમાં થશે તો કે માની લો કે આપણે બીકરમાં એ પ્રેક્ટિકલ કરીએ છીએ. તો ચલો આપણે એક બીકર લીધું. આ બીકર ની અંદર માની લો કે તમને એમ કે કોઈ A નામનું રસાયણ ઉમેરવામાં આવે તો કે હાલો A ઉમેર્યું. પછી એમ કે એમાં કોઈ B નામનું રસાયણ ઉમેરવામાં આવે તો હાલો એમાં રસાયણ B ઉમેર્યું. એટલે એમાંથી કંઈક AB નિપજ મળે. આવી બધી આપણે કંઈક માની લો ચર્ચાઓ કરતા હોય, સમજતા હોય. તો અહીંયા આગળ પ્રણાલી અને પર્યાવરણ બે તમારી સામે પડ્યું છે, પણ હજી એક્ઝેક્ટલી ખબર હોય અથવા ના પણ હોય. અચ્છા, પહેલા હું ડેફિનેશન ની વાત. પ્રણાલી એટલે શું? તો કે પ્રણાલીની એક સરસ વ્યાખ્યા આવશે.
ઓકે, શું વ્યાખ્યા છે? તો કે પ્રણાલીની એક બહુ જબરજસ્ત વ્યાખ્યા છે, હું બોલવાનો પ્રયત્ન કરું છું કે વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જેને પર્યાવરણના બાકીના ભાગથી એક નિશ્ચિત હદ રેખાથી અલગ કરવામાં આવેલો હોય. વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જેને પર્યાવરણના બાકીના ભાગથી એક નિશ્ચિત હદ રેખાથી અલગ કરવામાં આવેલો હોય અને જેના પર પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરવામાં આવે એને પ્રણાલી કહેવાય. ભારે ભરખમ વ્યાખ્યા થઈ ગઈ. ઓકે, લખું છું, પ્રયત્ન કરું છું. વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જેને પર્યાવરણના બાકીના ભાગથી ચોક્કસ અથવા નિશ્ચિત હદ રેખાથી અલગ કરવામાં આવેલો હોય અને જેના પર પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરવામાં આવે તેને પ્રણાલી કહે છે ને? મસ્ત વ્યાખ્યા. ટૂંકમાં જ લખ્યું એવું લાગે. ચિંતા કરો માં, આ હવે તમારી ટેક્સ્ટ બુક વાળા શબ્દો કાઢી નાખ્યા છે એટલે ચિંતા ન કરતા. ઓકે, આટલું બધું બદલ યાદ નથી રાખવાનું, પણ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ વિશ્વનો એક અતિ નાનો ભાગ અને ટૂંકમાં કહું પ્રણાલી એટલે શું? તો પ્રણાલી એટલે બીકર. આજે બીકર લીધું ને તમે, એ પ્રણાલી થઈ ગઈ. હવે વ્યાખ્યા પ્રમાણે સમજાવું. બીકર એટલે આખું જે વિશ્વ છે એ વિશ્વમાં એક અતિ નાનો ભાગ. બીકર એટલે આખા વિશ્વની સાપેક્ષમાં તો અતિ નાનું થયું ને, તો આખા વિશ્વનો એક અતિ નાનો ભાગ એટલે કે બીકર કે જેને પર્યાવરણના બાકીના ભાગથી, એટલે માની લો કે આ આખું પર્યાવરણ છે, આ આખું પર્યાવરણ છે, એના બાકીના ભાગથી એક નિશ્ચિત હદરેખાથી અલગ કરવામાં આવેલો. નિશ્ચિત હદરેખા એટલે શું? તો કે જે બીકરની સપાટી હોય નિશ્ચિત હદરેખાથી. બીકર બાકીની વસ્તુથી જુદું કઈ રીતે પડે? તો કે એની સપાટીથી. તો આ થઈ ગઈ એક નિશ્ચિત હદરેખા. બીકરની જે સપાટી છે એ નિશ્ચિત હદરેખા થઈ ગઈ. માની લો કે તમે કોનિકલ ફ્લાસ્કમાં પ્રેક્ટિકલ કરો છો, તો કોનિકલ ફ્લાસ્ક છે તમારી પ્રણાલી થઈ ગઈ. આ છે એક એને કોનિકલ ફ્લાસ્કની જે સપાટી છે એ એની એક નિશ્ચિત હદરેખા થઈ ગઈ. તો વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જે પર્યાવરણના બાકીના ભાગથી એક નિશ્ચિત હદરેખાથી અલગ કરવામાં આવેલો હોય અને એની અંદર જ પ્રયોગ કરી અને અવલોકનોની નોંધ કરવામાં આવે તો એને પ્રણાલી કહેવાય. સમજાણી વ્યાખ્યા? ફરી એકવાર બોલો જી મારી હારે. વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જેને પર્યાવરણના બાકીના ભાગથી એક નિશ્ચિત હદરેખાથી અલગ કરવામાં આવેલ હોય અને એમાં પ્રયોગો કરી અને અવલોકનોની નોંધ કરવામાં આવે એને પ્રણાલી કહેવાય. ફાઇન. અને પ્રણાલી સિવાયના બાકીના ભાગને પર્યાવરણ કહેવાય. પ્રણાલી અને પર્યાવરણ બે સમજવું હતું ને? પ્રણાલી સિવાયના બાકીના ભાગને પર્યાવરણ. સમજાઈ ગયું? પ્રણાલી એટલે અને પર્યાવરણ એટલે. અચ્છા, પ્રણાલીને સાવ સાદા શબ્દોમાં કહું ને તો પાત્ર. પ્રણાલીને સાવ સાદા શબ્દોમાં કહેવા હોય તો પાત્ર. રાઈટ? પાત્ર. પછી માની લો કે મને એમ થાય કે આ કોઈ એક વસ્તુ છે, આ એક પાત્ર જેવું જ છે, આમાં હું પ્રયોગો કરીને અવલોકન નોંધ કરતો, આ શું થયું મારા માટે? પ્રણાલી છે. તમે ગ્લાસમાં પાણી લઈને કોઈ પ્રેક્ટિકલ કરતો એમાં ખાંડ ઓગાળવાના, તો એ ગ્લાસ શું થયો? તો કે પ્રણાલી થઈ. તમે વાટકામાં કોઈ કેમિકલ લઈને બીજા કેમિકલ ઉમેરતા હોય, વાટકો શું થયો? તો કે પ્રણાલી થઈ. પ્રણાલી એટલે બીજી કાંઈ વસ્તુ નહીં, પાત્ર. તો કે એવું ટૂંકમાં કહી દેતા હોય તો કે ટૂંકમાં કહી દેતા હોય ને તો એની જે જરૂરિયાતો છે ને સંતોષાય નહીં, એની વ્યાખ્યા ના બને. વ્યાખ્યા એટલે કે એ એને ડિસ્ક્રાઇબ કરતું હોય કે ભાઈ એક વિશ્વની સાપેક્ષે બહુ નાનું હોવું જોઈએ, એને એક હદરેખા હોવી જોઈએ, એક સપાટી હોવી જોઈએ, આ બધું
પ્રણાલી થઈ, રાઈટ? એની રિક્વાયરમેન્ટ્સ થઈ કે પ્રણાલી બનવા માટે આટલી વસ્તુ, એટલે આવી વ્યાખ્યા બની હોય. એ લોકોને એવું ન હોય કે તમને આમ અતિ વિચિત્ર શબ્દો આપી દે, સમજાય નહીં, મજા ન આવે, એટલે એ લોકોને એવું ના હોય, પણ એની જે બેઝિક રિક્વાયરમેન્ટ્સ હોય ફૂલફિલ થતી હોય, રાઈટ? તો પ્રણાલી ક્લિયર છે. વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જેને પર્યાવરણના બાકીના ભાગથી એક નિશ્ચિત હદરેખાથી અલગ કરવામાં આવે, જેના પર અવલોકનો કરી નોંધ કરવામાં આવે, પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરવામાં આવે, તેને પ્રણાલી કહેવાય. અને પ્રણાલી સિવાયના બાકીના ભાગને અથવા પ્રણાલીની બહારના ભાગને પર્યાવરણ કહેવાય. એટલું ક્લિયર છે? ફાઇન. તો લખી શકો છો. આ ડેફિનેશન્સ કદાચ તમારી ટેક્સ્ટબુકમાં એક્ઝેક્ટલી આપી નથી, એ પણ લખવી હોય તો લખી શકો છો. અને આવું કોઈ પણ પાત્ર લ્યો એ તમારી પ્રણાલી, ટેસ્ટ ટ્યુબમાં પ્રેક્ટિકલ કરતા હોય તો પ્રણાલી થઈ, બ્યુરેટમાં પ્રેક્ટિકલ કરતા હોય તો પ્રણાલી થઈ, રાઈટ? મેઝરિંગ સિલિન્ડરમાં કરતા હોય તો પ્રણાલી થઈ, મેઝરિંગ ફ્લાસ્કમાં કરતા હોય તો એ પ્રણાલી થઈ. આવી રીતે કોઈ પણમાં પ્રેક્ટિકલ કરવામાં આવે, પ્રયોગો કરવામાં આવતો હોય તો એ આપણી જે પાત્ર છે એ પ્રણાલી કહેવાય, રાઈટ? એટલું લખી શકો છો. ઓકે, હવે આ પ્રણાલી જે છે એમના પ્રકાર આપણને આપ્યા છે, એ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, પ્રણાલીના 3 પ્રકાર પાડવામાં આવે બેઝિકલી. એક છે ખુલ્લી પ્રણાલી, બીજી છે બંધ પ્રણાલી, અને ત્રીજું છે નિરાળી પ્રણાલી. અચ્છા, ખુલ્લી પ્રણાલીને ઇંગ્લિશમાં કહેવાય ઓપન સિસ્ટમ. સિસ્ટમ એટલે પ્રણાલી, ઓપન એટલે ખુલ્લી, ઓપન સિસ્ટમ. પછી બંધ પ્રણાલીને ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝ સિસ્ટમ. અને નિરાળી પ્રણાલી એટલે એને કહેવાય આઇસોલેટેડ સિસ્ટમ. ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી એટલે કે ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ અને આઇસોલેટેડ સિસ્ટમ, રાઈટ? હવે એક્ચ્યુઅલી આ ત્રણેય વસ્તુ સમજવી હોય તો એના માટે બે શબ્દો છે, એક ઉષ્મા અને બીજું દ્રવ્ય, રાઈટ? આ શબ્દોને હું હજી આપણી ભાષામાં કહેવા હોય તો શું કહેવાય? તો કે ખુલ્લી પ્રણાલી એટલે એને આપણી ભાષામાં કહેવાય ખુલ્લું પાત્ર. પછી બંધ પ્રણાલી એટલે બંધ પાત્ર, અને નિરાળી પ્રણાલી એટલે નિરાળું પાત્ર. એવું આપણે નથી કરતા. ઓકે, એક માની લો કે તમે એક તપેલીમાં પાણી ભરી અને અગાસી ઉપર મૂકી દો. તપેલીમાં પાણી ભરીને અગાસી ઉપર મૂકી દો અને પછી રોજ એનું અવલોકન કરતા જાઓ. એક્ઝેક્ટ માપીને પાણી ભરવું, સપોઝ 1/2 લીટર પાણી ભર્યું છે, પછી રોજ એનું અવલોકન કરતા જાઓ અને 5-6 દિવસ પછી એ જે પાણી છે એને વળી પાછું માપો તો તમે મૂક્યું તું એટલું ને એટલું રહેશે કે વધી જશે કે ઘટી જશે? વિચારો. તમે તપેલીમાં કે વાટકામાં કે કોઈ પણ પાત્રમાં પાણી ભરીને અગાસી ઉપર મૂકી આવ્યા છો અથવા તડકામાં મૂકી દીધા છે, થોડા દિવસ રહેવા દો છો અને પછી તમે પાછું એ પાત્રનું જે પાણી રહેલું છે એમનું કદ માપો તો 1/2 લીટર લીધું હતું તો 1/2 લીટર જ નીકળે, એના કરતાં વધારે નીકળે કે એના કરતાં ઓછું નીકળે? તો કે વધી જાય નહીં. ઓકે, વધી જાય નહીં, એટલું ને એટલું ના રહે, ઘટી ગયું હશે પાણી. કેમ ઘટી ગયું છે? તો કે સર હવે એ તો બહુ નાના છોકરાનો કોન્સેપ્ટ છે. શું? તો કે ભાઈ પાત્રમાં પાણી રાખ્યું છે તપેલીમાં વાટકામાં, તો એ તો ભાઈ પેલું થાય બાષ્પીભવન એટલે પાણી ઉડી જવાનું. વેરી ગુડ, પાણી ઉડી જવાય, પાણી ઉડી જશે એટલે પાત્રમાંનું પાણી ઘટી જશે. ગુડ. અચ્છા, પાત્રમાંનું પાણી છે એમને ઘટી ગયું કે એમાં ઉષ્માનો કઈ ફેરફાર થયો હશે? તો કે ઠંડુ તો ઉડે નહીં, બાષ્પીભવન થવા માટે પાણીની બાષ્પ બનવી તો જરૂરી છે ને. અને બાષ્પ ક્યારે બને? તો કે એના તાપમાનમાં ફેરફાર થાય તો. અને તાપમાનમાં ફેરફાર ક્યારે થાય? તો કે એની ઉષ્મામાં ફેરફાર થાય તો. એનો મતલબ કે ઈ જે ખુલ્લા પાત્રમાંનું પાણી ઉડી ગયું છે તો એની અંદર શું થયું? તો કે એની અંદર ઉષ્માની પણ આપલે થઈ. તો ઈ ઉષ્મા આવી ક્યાંથી? ઈ પાત્ર તપેલીમાં પાણી લીધું છે તો તપેલી પાસે ઉષ્મા ક્યાંથી આવી? તો કે પર્યાવરણમાંથી. તડકો પડ્યો હોય, આજુબાજુની વસ્તુ ગરમ થઈ હોય એમાંથી.
અને પાત્રમાં રહેલું પાણી ગયું ક્યાં? તો કે પર્યાવરણ. તો ઈ આપલે કોની કોની વચ્ચે થઈ? તો કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થઈ. કોની વચ્ચે થઈ? પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે. કે ભાઈ એક તપેલીમાં તમે જે પાણી લીધું તું ઈ પાણી છે ઈ તપેલીએ અને તપેલીમાં રહેલા પાણીએ બહારથી ઉષ્મા મેળવી અને બીજું એના જવાબમાં એણે કંઈક આપ્યું. શું આપ્યું? તો કે એણે જે છે ઈ પાણી એટલે કે વરાળ સ્વરૂપે બાષ્પ સ્વરૂપે ગુમાવ્યું. તો ઉષ્મા છે ઈ પર્યાવરણમાંથી પ્રણાલીમાં આવી અને બાષ્પ છે ઈ પ્રણાલીમાંથી પર્યાવરણમાં ગઈ. કોની વચ્ચે આપલે થઈ? તો કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે. કોની વચ્ચે આપલે થઈ? તો કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપલે થાય છે. આ નામ લખ્યા છે એમાં શું સમજાવી દઉં. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની અને દ્રવ્યની આપ-લે. ઉષ્મા અને દ્રવ્યની આપ-લે થાય છે કે નહીં એ આપણે જોવું છે. રાઈટ? ઉષ્મા અને દ્રવ્યની આપ-લે થાય છે કે નહીં આપણે જોવું છે. તો કે ભાઈ ખુલ્લી પ્રણાલીમાં ઉષ્માની આપ-લે થઈ તો કે હાથ થઈને, દ્રવ્યની આપ-લે થઈ તો કે હાથ થયું ને. તો કે જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની આપ-લે થાય અને દ્રવ્યની પણ આપ-લે થાય તો એવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહેવાય. જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની આપ-લે થાય અને દ્રવ્યની આપ-લે થાય. દ્રવ્ય ગયું ને, પાણી એટલે દ્રવ્ય, મેટર આપણે ભણી ગયા ને આગળ પહેલા ચેપ્ટરમાં. તો ઉષ્માની પણ આપ-લે થાય, દ્રવ્યની આપ-લે થાય તો એને ખુલ્લી પ્રણાલી કહેવાય. એનું ઉદાહરણ આપવું હોય તો વાટકામાં ભરેલું પાણી અથવા રકાબીમાં ભરેલું પાણી. બરાબર છે? એનું ઉદાહરણ આપવું હોય તો શું આપી શકાય? તો કે એના ઉદાહરણમાં તમે લખી શકો રકાબીમાં ભરેલું પાણી. રાઈટ? અહીંયા હું લખતો નથી, તમે બાજુમાં લખી શકો છો. અથવા વાટકામાં રાખેલું પાણી, ખુલ્લા વાટકામાં રાખેલું પાણી, ખુલ્લું ગમે એ પાત્ર લ્યો, બીકરમાં પાણી રાખો તોય ચાલે. આ તો આપણને થોડું વધારે કનેક્ટ થાય. વાટકો ને રકાબીને એવું આવે ને તપેલી તો આપણને મજા આવે થોડી. ઓલું બીકર ઘણા પાછું જોયું ન હોય, જોયું હોય તો વધારે સારું. ફાઇન. તો ઈ ખુલ્લી પ્રણાલી થઈ ગઈ. એકદમ સાદું ઉદાહરણ. તમે કોઈ પણ વસ્તુ ખુલ્લા પાત્રમાં મૂકી આવો અથવા પાણી જ રાખો ને, સસ્તું ને સારું. પાણી ભરીને મૂકી આવો એટલે ખુલ્લું પાત્ર થઈ ગયું. ખુલ્લી પ્રણાલી કહેવાય. બીજી કાંઈ માથાકૂટ નહીં કરવાની. ઓકે? ચલો. બંધ પ્રણાલી એટલે શું? તો કે જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની આપ-લે થાય પણ દ્રવ્યની આપ-લે ન થાય. જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની આપ-લે થાય પણ દ્રવ્યની આપ-લે ન થાય તો એને બંધ પ્રણાલી કહેવાય. એનું ઉદાહરણ શું? તો કે કીટલીમાં ભરેલ ગરમ ચા. કીટલી, સાદી કીટલી, ઓલી થર્મોસ આવે છે એ નહીં, કીટલીમાં ભરેલી ગરમ ચા. અચ્છા, તમે માની લો કે એકદમ મસ્ત ગરમા ગરમ ચા એકદમ ટેસ્ટી બનાવી છે અને કીટલીમાં ભરીને કીટલીનું ઢાંકણું બંધ કરી દો, પછી એને થોડી વાર રહેવા દો, સપોઝ 1 કલાક જવા દો, અને 1 કલાક પછી તમે જુઓ તો એ કીટલીની ચા ઠંડી થઈ ગઈ હોય પણ ઓછી ન થઈ ગઈ હોય. સિવાય કે કોઈ છાનું મૂનું એકાદ રકાબી ચા પી ગયું હોય તો અલગ વાત છે. રાઈટ? બાકી એ કીટલીમાં ભરેલી ગરમ ચા કલાક પછી ઠંડી થઈ જશે, ઓછી નહીં થાય. ઠંડી થઈ એટલે કે કીટલીની ભરેલી ચામાં જે ઉષ્મા હતી એ ગુમાવી. એને ક્યાં ગઈ? કીટલીમાં. સપોઝ કીટલી દોરવાનો પ્રયત્ન કરું છું, અત્યારે તો લેટેસ્ટ ઘણી બધી પ્રકારની કીટલી આવે એટલે ચિંતા કરવા જેવી નથી, ગમે એવી દોરો કીટલી જ કહેવાય એને. રાઈટ? તો આ કીટલી છે. ઓકે? એ કીટલીમાં ચા ભરેલી છે, એને તમે કલાક એક રહેવા દો. ગરમ ચા ભરેલી છે, કલાક એક રહેવા દો, પછી ચા ઠંડી થઈ જાય તો શું થયું? તો કે એ કીટલીમાં હતી ને એ ઉષ્મા બહાર નીકળી. મતલબ કે પ્રણાલીએ પર્યાવરણને ઉષ્મા આપી. મતલબ કે ઉષ્માની આપ-લે થઈ પણ ચા ઠંડી થઈ જાય છે, ઓછી નથી થતી. મતલબ કે દ્રવ્યની આપ-લે ન થઈ, ચા તો એટલી ને એટલી રહી. તો દ્રવ્યની આપ-લે ન થાય, ઉષ્માની આપ-લે થાય તો એને બંધ પ્રણાલી કહેવાય. અરે ભાઈ, બહુ સિમ્પલ. બંધ પાત્રમાં ભરેલી વસ્તુ,
બંધ પાત્રમાં ભરેલી ચા એટલે બંધ પ્રણાલી. કેટલા સરળ ઉદાહરણ, કેટલી સરળ વસ્તુ. ત્રીજું, નિરાળી પ્રણાલી, આઇસોલેટેડ સિસ્ટમ, એટલે કે જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ના તો ઉષ્માની આપલે થાય ના તો દ્રવ્યની આપલે થાય. ઉષ્માની પણ આપલે ના થાય, દ્રવ્યની પણ આપલે ના થાય, તો એવા પાત્રને, એવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહેવાય. એનો મતલબ કે ઠંડુય ન થાય, ગરમય ન થાય, ઓછુંય ન થાય, વધેય નહીં, કાંઈ ન થાય, એમનેમ રહે, એને નિરાળી પ્રણાલી કહેવાય. તો તમને બહુ સારી રીતે હું કહી દઉં કે વાસ્તવમાં 100% નિરાળી પ્રણાલીનું નિર્માણ શક્ય નથી. હકીકતમાં એવું શક્ય નથી. લખી જ નાખું અહીંયા, 100% અથવા સંપૂર્ણપણે નિરાળી પ્રણાલીનું નિર્માણ શક્ય નથી. સંપૂર્ણપણે નિરાળી પ્રણાલીનું નિર્માણ શક્ય નથી. દાખલા તરીકે, અચ્છા, એનું ઉદાહરણ શું? તો કે એનું ઉદાહરણ છે થર્મોસમાં ભરેલી ગરમ ચા. એનું ઉદાહરણ શું છે? તો કે થર્મોસમાં ભરેલી ગરમ ચા. સપોઝ આ કોઈ થર્મોસ આપણે લઈ લીધું છે સરસ મજાનું, બરાબર, એમાં ચા ભરી છે. તો થર્મોસમાં ભરેલી ગરમ ચા, કોઈ થર્મોસમાં ભરેલી ગરમ ચા છે, એને તમે કલાક પછી જોવો તો એ ઠંડી થઈ જાય છે? તો કે ના સર, ગરમ જ રહે છે. ઓછી થઈ જાય છે? તો કે ના સર, ઓછી નથી થતી. તો નથી ઠંડી થતી એટલે ઉષ્માની આપણે નથી થતી, નથી ઓછી થતી મતલબ દ્રવ્યની આપણે નથી થતી. તો ના તો ઉષ્મા એકેય બાજુથી, ઉષ્માની આપણે નથી થતી, એકેય બાજુથી દ્રવ્યની આપણે નથી થતી. તો ઉષ્મા કે દ્રવ્ય બેમાંથી એકેયની આપણે ના થાય, પ્રણાલીમાંથી પર્યાવરણ કે પર્યાવરણ પ્રણાલી એકેય બાજુ ના થાય, તો એને નિરાળી પ્રણાલી કહેવાય. પણ ઈ થર્મોસમાં તમે ગરમ ચા ભરી છે, 1 કલાક સુધી ચલો ઠંડી નથી થતી, 5 કલાક પછી તમે જોવો તો ચા ગરમ હોય, પણ શું તમે ભરી ત્યારે જેવી ગરમ હતી એવી ને એવી ગરમ હોય? તો કે ના સર, થોડીક ઠંડી પડી. ચલો, બહુ સારી કંપનીનું લીધું ને એને તમે 24 કલાકની છૂટ આપી છે, માની લો, ચલો 24 કલાક આપ્યા. આજે સવારે 7 વાગે ઘરમાં ગરમ ચા ભરતી હતી, આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી સપોઝ એવી ને એવી ગરમ હોય, આવતીકાલે બપોરે એવી ને એવી ગરમ હોય? તો કે ના સર, થઈ ગઈ હોય પણ થોડી ગરમ હોય, પણ ઠંડી તો થઈ ગઈ હોય. મતલબ કે હું એમ કહું કે થર્મોસમાં 15 દિવસ સુધી એવી ને એવી ગરમ ચા રહે, અથવા ઠંડુ પાણી ભર્યું છે તો એવું ને એવું ઠંડુ રહે. તમે થર્મોસમાં પાણી લઈને એમાં બરફના ટુકડાઓ નાખ્યા છે તો આજીવન એવા ને એટલું ઠંડુ પાણી રહે, અથવા 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ સુધી એટલું ને એટલું ઠંડુ પાણી, એટલો ને એટલો બરફ રહે? તો કે ના રહે. એનો મતલબ 1 દિવસ 12 કલાક, 20 કલાક, 24 કલાક સુધી બહુ સારી કંપનીની હોય તો 24 કલાક સુધીની ગેરંટી આપે, 5 કલાક 10 કલાક રહે આરામથી. તો સામાન્ય રીતે આપણે એમ કહી દઈએ કે ઉષ્માની, કારણ કે ઠંડુ અથવા ગરમ એટલું ને એટલું રહે છે, મતલબ ઉષ્માની આપણે નથી થતી, બરાબર છે, દ્રવ્યની નથી થતી. પણ એ આજીવન માટે અથવા બહુ ઝાઝા સમય માટે રહેતું નથી. 24 કલાક હોય પછી 48 કલાક સુધી એટલું ને એટલું ઠંડુ, ત્યાં ગરમ ન રહે. એનો મતલબ કે ઉષ્માની આપલે થઈ ગઈ, ઉષ્માની આપલે થઈ ગઈ. જ્યારે આપણે નિરાળી પ્રણાલીમાં તેમ કહીએ છીએ કે ઉષ્માની આપલે ન થવી જોઈએ, એટલે આપણે આ વાક્ય લખ્યું કે સંપૂર્ણપણે નિરાળી પ્રણાલીનું નિર્માણ શક્ય નથી. આમ છતાં સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક એ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે. સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે, પણ 100% નિરાળી પ્રણાલી તો બનાવી શક્ય નથી. ફાઇન. તો આ પહેલાનું ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ છે, આ બંધ પ્રણાલીનું ઉદાહરણ છે, અને આ ત્રીજું છે એ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે. ફાઇન. આ થર્મોસમાં ભરેલી ગરમ ચા છે, આ કેટલીમાં ભરેલી ગરમ ચા છે, અને આ તપેલીમાં ભરેલું પાણી છે, અગાસી પર રાખીએ છે. ક્લિયર છે? ગુડ. તો આ એક્ચ્યુઅલી આના ઉપરથી ત્રણ ડેફિનેશન મળી ગઈ, સમજાઈ ગઈ. ક્લિયર છે? બસ આજ પૂરતું એટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.